હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા। એમાં છેલ્લે આપણે ચર્ચા કરી હતી કાર્યની વ્યાખ્યા। કાર્યની વ્યાખ્યા આપણે શું કીધું હતું તો કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને આપણે શું કહેતા હતા તો કે કાર્ય। આપણે આ રીતે વ્યાખ્યા યાદ રાખશી જે આપણને સહેલી પડશે। શું હતી વ્યાખ્યા તો કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને શું કહેવાય તો કે કાર્ય કહેવામાં આવે છે। આજે આપણે ચર્ચા કરવાની છે કાર્યમાં, એટલે કે કાર્ય જે છે એનો એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ શું થાય અને એની વ્યાખ્યા પાછી લખવાની છે। ફરીથી એકવાર ખાસ યાદ રાખજો, કાર્ય કેવું છે તો કે કાર્ય અદિશ રાશિ છે। 1 માર્કના પ્રશ્ન તરીકે કામ આવી શકે। કાર્ય અદિશ રાશિ છે, જે ભૂલાવવું ન જોઈએ। હવે આપણને ખબર છે કે કાર્યનું સૂત્ર થાય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર। હવે બળનો એકમ થાય આપણને ખબર છે કે ધોરણ 9માં આપણે 8મું ચેપ્ટર હતું, 8મું 9મું ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે બળનો એકમ થાય ન્યૂટન અને સ્થાનાંતરનો એકમ થાય મીટર। તો કાર્યનો એકમ કેવો થશે તો કે એસઆઈ પદ્ધતિમાં કાર્યનો એકમ થશે ન્યૂટન મીટર। એટલે અહીં લખેલું છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન છે અને સ્થાનાંતરનો એકમ મીટર છે, તેથી કાર્યનો એકમ થાય ન્યૂટન મીટર। અને બીજું ખાસ કે જૂલ નામનો વૈજ્ઞાનિક હતો। શું તો કે જૂલ નામનો વૈજ્ઞાનિક હતો, એની યાદમાં કાર્યનો એકમ જૂલ પણ રાખવામાં આવેલ છે। એટલે કાર્યના કેટલા એકમ થયા ટોટલ તો કે 2 એકમ થયા। પેલો કયો તો કે ન્યૂટન મીટર। જો ન્યૂટન મીટર છે ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાનું, આવું ક્યાંય આપેલું ન હોવું જોઈએ। આ ઓપ્શન કેવો કહેવાય? ખોટો કહેવાય। પછી તો કે આ ઓપ્શન પણ ખોટો કહેવાય। ન્યૂટન મીટર 2 ભેગું હોવું જોઈએ, આ ઓપ્શન સાચો કહેવાય, બરાબર। એટલે કે કાર્યનો એકમ એક તો ન્યૂટન મીટર છે અને બીજો એકમ તો કે જૂલ નામનો વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ જૂલ રાખવામાં આવેલો છે। હવે જૂલની વ્યાખ્યા કોને કહેવાય તો કે જો પદાર્થ ઉપર 1 ન્યૂટન જેટલું બળ લાગે, કેટલું? પદાર્થ ઉપર 1 ન્યૂટન જેટલું બળ લાગે અને પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય તો કે 1 મીટર જેટલું થાય। બળે 1 ન્યૂટન લાગવું જોઈએ અને સ્થાનાંતરે 1 મીટર થતું હોય તો પદાર્થ ઉપર થયેલું કાર્ય કેટલું કહેવાય તો કે 1 જૂલ કહેવામાં આવે છે। એના પછીનો દાખલો જે સાવ સિમ્પલ છે કે પદાર્થ ઉપર બળ કેટલું લાગે, બળ એટલે એનો મતલબ શું થયો તો કે F બરાબર 7 ન્યૂટન બળ લાગે છે। હવે માની લેવાનું છે કે પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય તો કે 8 મીટર થાય, એટલે S બરાબર કેટલું આપી દીધું તો કે 8 મીટર। તો આપણે ગોતવાનું છે એના ઉપર કાર્ય કેટલું થાય તો કે કાર્યનું સૂત્ર છે કે F ગુણ્યા S, એટલે આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 7 8 56 ન્યૂટન મીટર। અને ન્યૂટન મીટર ન લખવો હોય તો બીજો એકમ છે જૂલ, ગમે લખી શકો છો। પછીનો પ્રશ્ન છે કે પદાર્થ પર અચળ બળ F લાગે છે તો કઈ પરિસ્થિતિમાં બળ વડે થયેલું કાર્ય ધન હશે કે ઋણ હશે? હવે જો ખાસ યાદ રાખજો કે પદાર્થ ઉપર બળ F અને સ્થાનાંતર S એ જો એક જ દિશામાં હોય ને તો થયેલું કાર્ય કેવું હોય? ધન। એટલે કે દાખલા તરીકે બળ આમ લાગે અને ગતિ આમ બાજુ કરે છે, એટલે કે સ્થાનમાં ફેરફાર પણ બંને દિશા એક જ બાજુ જો થતી હોય ને, બળે તમે આ બાજુ મારો છો અને પોતે જગ્યા પણ આ દિશામાં બદલે છે, તો એક જ દિશામાં જો બળ અને સ્થાનાંતર લાગતું હોય તો થયેલું કાર્ય કેવું કહેવાય તો કે ધન કહેવાય। દાખલા તરીકે જો એ ઉદાહરણ આપેલું છે કે કોઈ એક બાળકી છે, જમીન ઉપર રમકડાની કારની દોરી વડે જમીનને સમાંતર ખેંચે છે, એટલે કે આ રમકડું છે દોરી બાંધેલી છે। હવે છોકરી શું કરે છે તો કે દોરીને ખેંચે છે, કઈ બાજુ તો કે આ બાજુ। અને આ જે કાર છે, કાર પણ કઈ બાજુ ગતિ કરશે તો કે આ બાજુ। એટલે બંને એક દિશામાં થયા, તો એક દિશામાં થયા તો થયેલું કાર્ય કેવું કહેવાય તો કે ધન કહેવામાં આવે છે। બીજું છે કે જો કોઈ પદાર્થ પર ઘણા બધા બળો લાગતા હોય અને તેમાંથી કોઈ એક બળ એ સ્થાનાંતર એસની વિરુદ્ધ દિશામાં લાગે, એટલે કે અલગ દિશામાં હોવું જોઈએ। ઓમાં જેમ એક દિશામાં હતું આમાં એમ એક દિશામાં ન હોય, વિરુદ્ધ દિશામાં હોય।
અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ખાસ યાદ રાખજો, બળ અને સ્થાનાંતર વચ્ચે કેટલાનો ખૂણો બને? 1 માર્કનો MCQ પૂછી શકાય. તો બળ અને સ્થાનાંતર વચ્ચે 180નો ખૂણો બને છે, અને ત્યારે જે કાર્ય થયું એ કાર્ય કેવું કહેવાય? તો કે ઋણ કહેવામાં આવે છે. ક્યારે? તો કે બળ અને સ્થાનાંતર એક તો વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, અને બળ અને સ્થાનાંતર વચ્ચે કેટલાનો ખૂણો બનતો હોવો જોઈએ? તો કે 180નો. તો આવી પરિસ્થિતિમાં જે કંઈ કાર્ય થાય છે એ કાર્ય કેવું કહેવાય? તો કે ઋણ કહેવામાં આવે છે. પછી છે કે જ્યારે કોઈ પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, શિરોલંબ એટલે ઊભી દિશામાં, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે સ્થાનાંતરની દિશા ઉધ્વ દિશામાં હોય છે અને ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. એટલે દાખલા તરીકે આ ઉદાહરણ કરતાં બીજું એક ઉદાહરણ આપું કે ભાઈ કોઈ એક બોલ છે, બોલને તમે ઉપરની બાજુ ફેંકો છો અને ગુરુત્વાકર્ષણ કઈ બાજુ લાગે? નીચેની બાજુ. તો એનો મતલબ એવો કે બેયની દિશા કેવી થઈ ગઈ? તો કે અલગ થઈ ગઈ. તો બેયની દિશા અલગ થાય તો માટે કહી શકાય કે પદાર્થ ઉપર થયેલું કાર્ય કેવું છે? તો કે ઋણ છે. પછી છે કે આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે? ક્યારે કહી? તો કે પદાર્થ ઉપર કાર્ય થયું છે એવું ત્યારે જ કહેવાય કે જો પદાર્થ ઉપર લાગતું બળ અને પદાર્થનું સ્થાન બે બદલાતું હોય. એક તો પદાર્થ ઉપર બળ લાગતું હોવું જોઈએ. શું? પદાર્થ ઉપર એક તો બળ લાગતું હોવું જોઈએ, અને બળ લાગવાની સાથે જ પદાર્થનું સ્થાનાંતર થતું હોવું જોઈએ. જો આ બંને પરિસ્થિતિ થાય તો આપણે કહી શકાય કે પદાર્થ ઉપર સ્થાનાંતર થાય છે, કાર્ય થાય છે. પછી જે કોઈ પદાર્થ ઉપર લાગેલું બળ અને સ્થાનાંતરની દિશામાં એમાં કાર્યનું સૂત્ર લખો એ આપણને ખબર છે. પછી 1 જૂલને કાર્યની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરો તો એ પણ આપણને ખબર છે. એટલે કે આ 2 પ્રશ્ન તમે ન લખો ને તો પણ ચાલશે, કારણ કે આગળ આવી ગયેલા છે. બરાબર? એટલે પાકી બુકમાં આ 2 પ્રશ્ન લખતા નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બળદની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હળ 140 ન્યૂટન બળ લગાડે છે. એટલે F બરાબર કેટલું થઈ ગયું? 140. અને ખેડાયેલા ખેતરની લંબાઈ 15 મીટર છે, એટલે S બરાબર કેટલું થઈ ગયું? 15. તો કાર્ય કેટલું થાય? તો કે આ બેનો ગુણાકાર કરી નાખો એટલે 15 ગુણ્યા 140 કરશો એટલે જવાબ આવશે 2100 ન્યૂટન મીટર. અને ન્યૂટન મીટર એટલે શું થઈ ગયું? જૂલ. બરાબર? તો અહીંયા આખો આપણો કાર્યનો ટોપિક પૂરો થાય છે. ધોરણ 10માં આ જ વસ્તુ સેમ ટુ સેમ આવશે કાર્યની. બરાબર? કાર્યનું સૂત્ર યાદ આવશે, વ્યાખ્યા યાદ આવશે. પછી દાખલાની ગણતરી સાવ સિમ્પલ છે. બળ અને સ્થાનાંતર ગોતી લ્યો. બળ કેમ ખબર પડશે? તો કે બળમાં પાછળ કોણ હોવું જોઈએ? ન્યૂટન હોવું જોઈએ, એટલે બળ કહેવાય. અને સ્થાનાંતરમાં પાછળ કોણ હોવું જોઈએ? મીટર હોવું જોઈએ, એટલે એને શું કહેવાય? તો કે સ્થાનાંતર કહેવાય. ને એ બેયનો ગુણાકાર કરી નાખો એટલે તમને કોણ મળી જાય? કાર્ય મળી જાય છે. બરાબર? હજી એકવાર કાર્યની વ્યાખ્યા બોલી જાઉં છું. કાર્યની વ્યાખ્યા શું છે? તો કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. હવે નવો ટોપિક આવે છે ઉર્જા. ત્યાર પછી છેલ્લો ટોપિક આપણો પાવરનો આવશે, પણ ઉર્જા પહેલાં આપણે સમજી લઈએ. બરાબર? પાવર તમારે આમાં થોડું ઘણું આવે છે, ધોરણ 10માં એથી થોડુંક ડીપમાં આવશે વધારે. તો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉર્જા એટલે શું સમજાવો, અને ઉર્જાના એકમ કાર્યના એકમ જેવો છે સાથી. એટલે કે ઉર્જાનો એકમ જે છે એ કાર્યનો એકમ છે. કાર્યનો એકમ જૂલ છે તો ઉર્જાનો એકમ પણ જૂલ છે. અહીં તમે જોઈ શકો છો ઉર્જાનો એકમ પણ કેવો છે? જૂલ. પણ શું કામ એ ઉર્જાનો એકમ પણ જૂલ છે ને કાર્યનો એકમ પણ જૂલ છે એ આપણે સમજાવવાનું છે. તો પહેલાં તો ઉર્જાની વ્યાખ્યા બોલી દે. તો કે ઉર્જા એટલે શું? તો કે પદાર્થમાં જે કાંઈ કાર્ય એટલે કે પદાર્થમાં કામ કરવાની જે કાંઈ ક્ષમતા છે એ ક્ષમતાને કહેવાય પદાર્થની ઉર્જા કહેવામાં આવે છે. એટલે કે પદાર્થની પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહેવામાં આવે છે. એટલે કે પદાર્થમાં જે કાંઈ કાર્ય કરવાની એટલે કે કામ કરવાની જે કંઈ ક્ષમતા છે એ ક્ષમતાને કહેવામાં આવે પદાર્થની ઉર્જા. હવે જુઓ, આ સ્ટેટમેન્ટ બહુ પૂછાઈ શકે છે અને ધોરણ 11-12માં પણ આ સ્ટેટમેન્ટ આવશે. તમારે સાયન્સ રાખશો તો આ સ્ટેટમેન્ટ આવશે. જો પદાર્થ પોતે કાર્ય કરે તો ઉર્જા ગુમાવે, અને પદાર્થ પર કાર્ય થાય તો ઉર્જા મેળવે. સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો. પદાર્થ પોતે કાર્ય કરે. શું? પદાર્થ
પોતે કાર્ય કરે, પદાર્થ પોતે કાર્ય કરે તો ઉર્જા ગુમાવે, અને પદાર્થ પર કાર્ય થાય તો ઉર્જા મેળવે છે. બરાબર. એટલે દાખલા તરીકે આપણે જો પોતે કાર્ય કરી તો શું થાય, તો કે આપણા દ્વારા જો કાર્ય થાય તો આપણે ઉર્જા શું કરાવી તો ગુમાવીએ છીએ, અને જેના ઉપર કાર્ય થાય છે એ શું કરે તો કે ઉર્જા મેળવે છે. એટલે જેના ઉપર, એટલે એ પર શબ્દ આવેલો છે. બરાબર. એટલે પદાર્થ પોતે કાર્ય કરે તો ઉર્જા ગુમાવે, પદાર્થ પર કાર્ય થાય તો ઉર્જા મેળવે. ધારો કે પદાર્થ એ પાસે ઉર્જા છે અને શું કરે, પદાર્થ બી સાથે કોઈ પ્રક્રિયા કરે છે, આંતરક્રિયા કરે છે, તો શું થશે તો કે ત્યારે પદાર્થ બી થોડીક ઉર્જા મેળવીને સ્થાનાંતરિત થશે. એટલે કે એમાંથી થોડીક ઉર્જા ક્યાં જશે તો કે પદાર્થ બીને મળશે. આમ પદાર્થ એ શું કરશે તો કે પદાર્થ એ છે એ થોડીક ઉર્જા શું કરશે તો કે ગુમાવશે, અને પદાર્થ બી શું થશે તો કે થોડીક ઉર્જા મેળવશે. એટલે પદાર્થ દ્વારા કાર્ય થયું એટલે ઉર્જા ગુમાવવાની, અને પદાર્થ પર કાર્ય થયું એટલે ઉર્જા મેળવવાની. ટૂંકમાં કહીએ તો પદાર્થમાં રહેલી ઉર્જા એ તેના કાર્યને કરવાની ક્ષમતાના રૂપમાં માપી શકાય છે. એટલે કે પદાર્થમાં જે કાંઈ ઉર્જા છે એ પદાર્થને કામ કરવાની ક્ષમતા કેટલી છે એના રૂપમાં આપણે માપી શકાય છે. માટે જ કહી શકાય કે ઉર્જાનો જે એકમ છે ને એ જ કાર્યનો એકમ છે. તેથી ઉર્જાનો એકમ શું છે તો કે જૂલ છે. ત્યાર પછી છે ઉર્જાના મુખ્ય પ્રકાર જણાવો. તો પેલી ઉર્જા છે યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા. આ બધી શું છે તો કે ઉર્જાઓ છે. એમાંથી આપણે તો ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ને યાંત્રિક ઉર્જા તમારે ધોરણ 10 લગીને ભણવાની આવશે. બરાબર. એમાં પહેલું છે ગતિ ઉર્જા. કોને કહેવાય તો કે કોઈ પણ ગતિમાન પદાર્થ કાર્ય કરી શકે છે. એટલે કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો કાર્ય થાય જ, અર્થાત ગતિશીલ પદાર્થ ઉર્જા ધરાવતા હોય છે. એટલે કે કારણ કે ગતિ કરવા માટે આપણને શું જોઈએ તો કે ગતિ કરવા માટે ઉર્જા જોઈએ છે, અને જે ગતિ કરવા માટે જે કાંઈ ઉર્જા જોઈએ છે એ જ ઉર્જાને કહેવામાં આવે છે ગતિ ઉર્જા. શું તો કે પદાર્થને ગતિ કરવા માટે જે કંઈ ઉર્જા જોઈએ છે, અથવા તો પદાર્થની ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, એની સાથે જોડાયેલી જે ઉર્જા છે એ ઉર્જાને કહેવાય ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જાથી શું થશે તો કે પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. હવે ગતિ કરે એટલે કામ થયું કહેવાય, કારણ કે ગતિ થાય ક્યારે ગતિ થાય તો કે એના ઉપર એક તો બળ લાગે, અને બળ લાગવાથી શું થાય તો કે સ્થાનાંતર થાય. અને આપણે એ જ કીધું હતું કે કાર્ય થવા માટે આ બે વસ્તુ જરૂરી છે, એક તો બળ લાગવું જોઈએ, બીજું સ્થાનાંતર થવું જોઈએ. તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, અને એટલે જ ઉર્જા શું થાય છે તો કે ઉર્જા ધરાવે છે, અને તેને શું કહેવામાં આવે છે તો કે પદાર્થની ગતિ ઉર્જા કહેવામાં આવે છે. હવે ઝડપથી ગતિ કરતા પદાર્થો તેના જેવી પણ ધીમી ગતિ કરતા પદાર્થોની સાપેક્ષે વધારે કાર્ય કરી શકે છે. અને બીજા સ્વરૂપ કહીએ તો 1 માર્કનું MCQ પૂછી શકાય બીજા શબ્દમાં કે પદાર્થની ઝડપમાં વધારો થતાં ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે. ફરીથી પ્રશ્ન બોલું છું, અને 1-2 વાર પૂછાયેલો પણ પ્રશ્ન છે કે પદાર્થની ઝડપમાં વધારો થતાં ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે. ગતિ ઉર્જા વધે છે, ગતિ ઉર્જા ઘટે છે, ગતિ ઉર્જામાં કંઈ પણ ફેરફાર થતો નથી, અને આપેલામાંથી એક પણ નહીં. તો પદાર્થની ઝડપ વધવાને સાથે ગતિ ઉર્જા પણ વધે છે. ખાસ યાદ રાખજો, ઝડપ ઉપર આધાર રાખે. ઝડપ વધે તો ગતિ ઉર્જા વધે. હવે વ્યાખ્યા છે કે કોઈ એક નિશ્ચિત વેગથી ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા એ પદાર્થને તે વેગ પ્રાપ્ત કરવા માટે કર્યા પડતા કાર્ય બરાબર છે. એટલે નિશ્ચિત વેગથી એટલે દાખલા તરીકે એનો વેગ ફિક્સ હોવો જોઈએ. દાખલા તરીકે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે તો એ ફિક્સ હોવો જોઈએ. એટલે નિશ્ચિત વેગથી પદાર્થની ગતિ ઉર્જા
તે વેગ પ્રાપ્ત કરવા માટે, એટલે કયો તો કે નિશ્ચિત જે વેગ છે એ, અને નિશ્ચિત વેગ પ્રાપ્ત કરવા માટે એને શું કરવું પડે તો કે કાર્ય કરવું પડે, બરાબર. અને ગતિ ઉર્જાને શેના વડે દર્શાવવામાં આવે છે તો કે ઈ કે નીચે લખવાનો, ઈ એટલે એનર્જી, કે એટલે કાઇનેટિક, એટલે કાઇનેટિક ઓફ એનર્જી એટલે ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જાનો એકમ, કારણ કે આપણે હમણાં આગળ જ જોઈ ગયા કે ઉર્જાનો એકમ જૂલ છે, તો પછી ગતિ ઉર્જા હોય તો ગતિ ઉર્જાનો એકમ શું થાય તો કે જૂલ જ થવાનો છે, બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શું કરશું તો કે ગતિ ઉર્જાનું આપણે સમીકરણ તારવશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલું જે આપણે સમજાવેલું છે એ તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાનું છે. થેન્ક યુ.